ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308, 5, 115(2) વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી વિવેકભાઈ મનીષભાઈ સાગઠિયા કે જેઓ રિક્ષા ચાલક છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે, અને રાત્રે 10 વાગ્યાના અરસામાં તેઓ કાળવા ચોક ખાતે હાજર હતા અને ત્યાં એમને આરોપી વિજયભાઈ ચુડાસમા દ્વારા એમની પાસે પૈસાની માંગણી કરવામાં આવેલ હતી. જે મુજબ વિજયભાઈ દ્વારા એમને એવું કહેવામાં આવેલ કે કાળવા ચોકથી બસ સ્ટેન્ડના ફેરા કરે છે તો તારા વકરામાંથી મને 500 રૂપિયાની રકમ આપ, જો તું નહીં આપે તો જોયા જેવી થશે, એ પ્રકારે ધમકી આપેલ હતી. તથા વિવેકભાઈએ ના પાડતા આ વિજયભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમને મન ફાવે તેમ ગાળો આપવામાં માંડેલ અને ડરાવવા માટે ઊંધા ધૈર્યનો ઘા એમના એક પગમાં મારી દીધેલ હતો, જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આખા વિસ્તારમાં ભય ફેલાવવામાં આવ્યો હતો, કઈ રીતની કામગીરી કરવામાં આવી છે, ગુનાહિત રીતે આ વિજયભાઈ છે એમના ઉપર અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલા છે મારામારી અને પ્રોહિબિશનના. હાલ આ વિજયભાઈને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે.